પેલું ટ્રેક્ટર છે, એમાં ભીષ્મ પિતા છે, કૃષ્ણ ભગવાન છે. જોવો તમે આ રથમાં જોવો મિત્રો, બજરંગદાસ બાપા બેઠા છે. આવો પાલીતાણા રથયાત્રા જોવા માટે તમે પણ. આમાં જોવો બ્રહ્મોસ મિસાઇલ છે, જે ઓપરેશન સિંદૂર વખતે આપણે યુઝ થઈ હતી. જો ઓપરેશન સિંદૂર નું બોર્ડ છે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો કેમ છો બધા? મજામાં? તો આજે અમે આવી ગયા છીએ પાલીતાણાની રથયાત્રા, કૃષ્ણ જન્માષ્ટમીની રથયાત્રા જ્યાં નીકળી રહી છે ત્યાં જોવા આવ્યા છીએ. તો સંપૂર્ણ વિડીયોમાં બન્યા રહેજો, તો તમને પણ સંપૂર્ણ રથયાત્રા બતાવીશ. તો હાલો ચાલુ કરવી. સરસ મજાની સિંગ ને એની પ્રસાદી વેચે છે અહીંયા જોવા. રથયાત્રામાં જોવો તમે અલગ અલગ હાથી જોવો, કેટલા બધા અલગ અલગ હાથી છે ભાઈ, કેટલા બધા ઊંટ ગાડી. આ છે મિત્રો પાલીતાણાની રથયાત્રા, તમે જોવો કૃષ્ણ જન્માષ્ટમી 2025. આવો તમે પણ રથયાત્રા જોવો પાલીતાણા. પિતા છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. આ છે મિત્રો પેલો ટ્રક. તો મિત્રો આ છે બીજું ટ્રેક્ટર, જેમાં કૃષ્ણ ભગવાને બકાસુરનો વધ કર્યો હતો. જોવો કૃષ્ણ જન્માષ્ટમી પાલીતાણા 2025. આમાં જો ભારત માતા છે આ ટ્રેક્ટરમાં. આવો પાલીતાણા રથયાત્રા જોવા માટે તમે પણ. આમાં જોવો બ્રહ્મોસ મિસાઇલ છે, જે ઓપરેશન સિંદૂર વખતે આપણે યુઝ થઈ હતી. જો ઓપરેશન સિંદૂર નું બોર્ડ છે, બ્રહ્મોસ મિસાઇલ.
કૃષ્ણનો આશ્રમ છે, લવકુશ ને સીતા માતાનો આશ્રમ છે. આ વખતે ખૂબ સરસ મજાની અલગ અલગ કૃતિઓ છે, તમે જોઈ શકો છો મિત્રો. ખૂબ સરસ મજાનું આયોજન થયું છે રથયાત્રાનું પાલીતાણામાં. આમાં જોવો કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડે છે આ રથમાં. સંપૂર્ણ રથયાત્રા જોજો તમને આખો વ્લોગમાં. આ ટ્રેક્ટરમાં કૃષ્ણ ભગવાન ગાયો સાથે જોવો રમી રહ્યા છે. ખૂબ સરસ કૃષ્ણ અને બલરામ જોવો તમે. આ રથમાં પાલીતાણાનો રૂખડ જોવો ભાઈ. આમાંય બજરંગદાસ બાપા છે. આ ટ્રેક્ટરમાં જોવો આમાં ભૈરવ રાજા બેઠા હોય એવું લાગે છે. હા જોવો શ્રી રામ છે, હનુમાનજી મહારાજ છે, લક્ષ્મણ ભગવાન છે. આ છે મેન અખાડો. મિત્રો લાસ્ટ રેલીનું છેલ્લું એન્ડ અહીંયા પણ પ્રસાદી વિતરણ થાય છે, તમે જોઈ શકો છો.